જય ધન્વંતરી. મિત્રો, ઘણીવાર આપણે સદકાર્યો કરતા હોઈએ છીએ અથવા તો સદકાર્યો તરફ જઈ રહ્યા હોઈએ છીએ અથવા તો શરીરમાં ઐશ્વર્યના ભાવ ધારણ થયા હોય છે ત્યારે વારે વારે અહંકાર આવી જાય છે કે મેં આટલું કામ કર્યું, આટલું સરસ કર્યું, આટલું આમ કર્યું, પણ છતાંય મને રિઝલ્ટ ના મળ્યું. અથવા નિષ્ફળતાઓ જ્યારે ઘર કરી જાય છે ત્યારે આ પ્રાર્થના બહુ જ ઉત્તમ રીતે કામ કરે છે. અને આવો આપણે સાથે મળીને એનું ચિંતન મનન કરીએ. इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना. इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना. हम चले नेक रस्ते पे हमसे भूल कर भी कोई भूल होना. इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना. दूर अज्ञान के हो अंधेरे, तू हमें ज्ञान की रोशनी दे. दूर अज्ञान के हो अंधेरे, तू हमें ज्ञान की रोशनी दे. हर बुराई से बचते रहे हम, जितनी भी दे भली जिंदगी दे. बैर होना किसी का किसी से, भावना मन में बदले की होना. हम चले नेक रस्ते पे हमसे भूल कर भी कोई भूल होना. इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना. हम न सोचे हमें क्या मिला है, हम ये सोचे किया क्या है अर्पण. हम न सोचे हमें क्या मिला है, हम ये सोचे किया क्या है अर्पण. फूल खुशियों के बांटे सभी को, सबका जीवन ही बन जाए मधुवन. अपनी करुणा का जल तू बहा के, कर दे पावन हर एक मन का कोना. अपनी करुणा का जल तू बहा के, कर दे पावन हर एक मन का कोना. हम चले नेक रस्ते पे हमसे भूल कर भी कोई भूल होना. इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना. મિત્રો, સદાચારની જીવન પથ પર આપણે જ્યારે ચાલ્યા છીએ ત્યારે માર્ગમાં ઘણી બધી વાતો એવી આવશે કે આપણું મનોબળ તૂટી જાય, આપણું આત્મબળ તૂટી જાય, પણ જે રસ્તે આપણે જવું જોઈએ એ જ રસ્તો આજે પ્રોપર પગદંડી મળી છે
અને આ વિડીયો સાંભળ્યા પછી આપણા જીવનમાં પરિવર્તન આવ્યું છે તો ભગવાનને પણ પ્રાર્થના કરી લઈએ કે આ સદાચારનું હું હંમેશ કોઈ પણ સંઘર્ષના સમયે ગમે તેવી આપત્તિઓમાં ગમે તેવી મુશ્કેલીઓમાં મારા આદર્શ મારા સિદ્ધાંતો અને મારી જીવનશૈલીને હું ક્યારેય પણ છોડીશ નહીં. અને એના માટે હે ભગવાન તું મને ખૂબ ખૂબ શક્તિ આપજે. ક્યારેય એવું અભિમાન ના આવી જાય કે મેં ઘણું બધું કરી કાઢ્યું, હજુ તો કંઈ જ કર્યું નથી. ભગવાન તું કરે છે એની અપેક્ષાએ તો હું હજારોમાં અંશમાં પણ કરી શકતો નથી. તો તારામાં જે ઐશ્વર્ય છે એ જ ઐશ્વર્યનો અંશ પરમાત્મામાંથી આત્મામાં મારી પાસે આવ્યો જ છે. જીવનને મારે સાર્થક કરવું છે, જીવન ઉત્તમ બનાવવું છે, શ્રેષ્ઠ બનાવવું છે. તો આવા સરસ સ્વાસ્થ્યલક્ષી કાર્યક્રમોની સાથે સાથે મારા વિચારોને ઉત્તમ રાખજે, મારા મનોબળને શ્રેષ્ઠ રાખજે, મારામાં સાત્વિકતાઓ અને ઐશ્વર્યને ભરપૂર રાખજે. હે ભગવાન કૃપા કરજે, કરુણા કરજે અને મને જીવન પથ પર સતત પ્રેરણાઓ કરતા રહેજો. જય ધન્વંતરી.